એકવાર આપણે બધાએ ખૂબ ઉત્સાહથી જોરદાર તાળીઓ સાથે ઈશુદાનભાઈને અભિનંદન પાઠવીએ. જોરદાર તાળીઓથી ઈશુદાનભાઈને અભિનંદન પાઠવીએ. હું માનની શ્રી ઈશુદાનભાઈના મધર એમના બા જે આવ્યા છે એમને હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવે અને આ ખુશીના પ્રસંગે, આ ઐતિહાસિક પ્રસંગે પોતાની બે વાત કરે. ઈશુદાનભાઈના બા મંચ ઉપર પધારી રહ્યા છે, આપણે એમનું સ્વાગત કરીએ જોરદાર તાળીઓથી. હા ભલે. જય મા મોગલ, જય દ્વારકાધીશ. આજ જે અવસર બની રહ્યો છે એ અવસરમાં માતાજી એને જાજુ સાથ આપે અને આપણી ગુજરાતની પ્રજા બધી સાથ આપે તો મા મોગલની કૃપાથી, દ્વારકાધીશની કૃપાથી અને અરવિંદજી, વર્તમાનજી, ગોપાલજી, બધા સર્વે ભાઈઓ બહેનો બધા એને આશીર્વાદ આપજો. આ ઈશુદાનભાઈનો કામ એને સફળતા હોવું જોઈએ. ભારત આપણું દેશ છે. જય મા મોગલ. બાના આશીર્વાદ આપણને બધાને મળ્યા અને માના આશીર્વાદ મળી જાય પછી કોઈ સફળતાને રોકી શકતું નથી. બાએ મા મોગલને અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી છે. આપણે પણ પ્રાર્થના કરીએ કે આપણને બધાને ઈશુદાનભાઈના નેતૃત્વની અંદર ગુજરાતમાં સફળ બનાવે ભગવાન દ્વારકાધીશ. હવે હું આદરણીય ઈશુદાનભાઈના પત્નીને વિનંતી કરીશ, બેનશ્રીને, કે તેઓ મંચ ઉપર આવે અને આ ખુશીના પ્રસંગે પોતાની વાત રજૂ કરે. શ્રી ઈશુદાનભાઈના ધર્મપત્ની. પહેલાં તો હું મંચ ઉપર બેઠેલા બધા મહાનુભાવોને, અરવિંદ કેજરીવાલજી, જ્યારે ઈશુદાન ગઢવીજીને આટલી મોટી તક આપી છે ગુજરાતવાસીઓએ, એ દીત હું બધાને તે દિલથી આભાર માનું છું. અને મા મોગલ અને દ્વારકાધીશ એમને આ સપનું પૂરું કરવામાં મા મોગલ એને આશીર્વાદ આપે. જય મોગલ. પહેલાં તો સૌને નમસ્કાર. અરવિંદ કેજરીવાલજી, જેમણે આખી રાજનીતિની તાસીર બદલી નાખી, હું અને એક એક ગુજરાતી એમને સૌથી પહેલાં નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ. तो हाँ, देखिए जिस तरह से अरविंद केजरीवाल जी राजनीति बदलने के लिए निकले, मेरे जैसे छोटे किसान परिवार का बेटा आज अरविंद जी की राजनीति में इतनी बड़ी जिम्मेदारी का एहसास करवाते हैं, ये अपने आप में बहुत बड़ी बात है. आज तक ये रहा है कि आप कोई बड़े
मिक्स 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 बोलता रहीશ. હા મિક્સ રહેશે. ગુજરાતીમાં પણ રહેશે ને વચ્ચે વચ્ચે ઇંગ્લિશમાં પણ શબ્દ કદાચ બે આવી જશે. મિત્રો સવાલ એ છે કે જ્યારે હું ખેડૂતો માટે અવાજ ઉઠાવતો હતો, આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે અવાજ ઉઠાવતો હતો, ખેડૂતો તો મારા દિલના પ્રાણ છે. સેંકડો ખેડૂતો એક આશાની ઉમ્મીદ લઈને બેઠા હોય, મારા સ્ટુડિયો આવતા હોય. એક નાની ઉંમરમાં ઈશ્વરે મને ખૂબ મોટી જવાબદારી ચેનલ હેડ બનાવીને પણ આપી હતી, પણ કંઈક ખૂટતું હતું. હું સંપૂર્ણ આધ્યાત્મિક જીવ છું, કર્મના સિદ્ધાંતમાં માનું છું. હું ખરાબ ક્યારે કોઈનું કરતો નથી. मैं ईश्वर से हर हमेशा एक ही प्रार्थना करता हूं कि मैं किसी का बुरा ना करूं, जितना हो सके मैं भला करने की कोशिश करूं. मुझे जिंदगी में मेरे लिए कुछ नहीं चाहिए, ईश्वर ने सब कुछ दे दिया. बस अब मेरे गुजरातियों के लिए मुझे ईश्वर से प्रार्थना है कि उनकी पीड़ा मैं थोड़ी भी कम कर सकूं, उतना मुझे आशीर्वाद दें. જ્યારે જ્યારે કોરોના આવ્યું, ખેડૂતોની વાત હતી, બેરોજગાર યુવાનો માટે પેપર લીક થતા હતા, વારે વારે આ પરિસ્થિતિ રહેતી હતી. અને એક દિવસ મને એવું લાગ્યું કે ઈશ્વરે મને કંઈક વધારે કહેવાનું, કારણ કે હું સેફ નોકરી હતી, સ્ટુડિયોમાં નોકરી હતી. સ્વાભાવિક તौर પર તમે શો પૂરો કરીને જવાબદારીમાંથી છટકી જાઓ. જ્યારે આઉટડોર શો કર્યું ત્યારે પણ હજારોं की भीड़ अपने आप आने लगी, और सिर्फ यही कि हमेरा कुछ भला करिए. ત્યારે મેં વિચાર કર્યું કે ટોચ ઉપર હતો. મને ઘણા બધા એવું કહેતા હતા કે તમે મૂર્ખ છો, ટોચ ઉપર છો. પણ જે દિવસે મેં નક્કી કર્યું કે મારે સેફ નોકરી છોડી દેવી છે, અને એકવાર મારે જોવું છે કે ખરેખર ગુજરાતની જનતા માટે આપણે શું કરી શકીએ. મેં જ્યારે રાજીનામું આપ્યું, ભાઈ શ્રી ગોપાલભાઈ અને ગુલાબસિંહજી બંને મારી પાસે આવ્યા. अरविंद નો ફોન આવ્યો कि सुदान आपको राजनीति में आना चाहिए. मैंने कहा कि साहब मैंने तो जिंदगी में मेरे कोई परिवार में सरपंच तक नहीं बना है, और राजनीति में क्यों? तब अरविंद जी ने कहा कि देखो, अगर आप शो चलाते हो, आप आवाज तो उठाओगे, लेकिन ये निर्भर सिस्टम आपको वो काम करके नहीं देगी जो करना चाहते हैं, इसलिए सिस्टम में जाना पड़ेगा. अरविंद जी ने कहा कि देखो, अगर मैं राजनीति में नहीं आता तो आप मुझे बताओ कि क्या दिल्ली की अच्छी स्कूलें होती? आप एक बार स्कूलें देख लीजिए, मोहल्ला क्लिनिक देख लीजिए. मैंने देखा भी, वहां जाकर देखा, और तब मैंने तय किया कि ठीक है, मैं राजनीति में आना नहीं चाहता हूं. राजनीति हर हमेशा अच्छे लोगों की मजबूरी होती है, राजनीति शौक नहीं होता है. और उस दिन अरविंद जी ने भी यही कहा कि देखो, मैं भी इनकम टैक्स कमिश्नर था सुदान, मैं भी अच्छी खासी जिंदगी जीता था, लेकिन वो मेरे परिवार तक सीमित होती. आज मैं दिल्ली के लिए कुछ कर सकता हूं. क्यों? महिलाएं के लिए बस सुविधा फ्री कर सकता हूं. अच्छे बच्चे पढ़ते हैं. एक ऑटो वाला बच्चा जब पढ़ के बहुत बड़ा बनता है तो मुझे कितना आशीर्वाद मिलते होंगे. तुझ जैसे लोगों को राजनीति में आना पड़ेगा. और तब मैंने तय किया कि मैं राजनीति करूंगा. राजनीति मेरा शौक नहीं, मेरी मजबूरी है. गुजरात की जनता की पीड़ा मुझसे देखी नहीं गई, इसलिए मुझे आना पड़ा. मैंने पहले भी कहा कि मैं कर्म के सिद्धांत में मानता हूं. मैं कहीं आज तक जब भी मैंने पत्रकारिता की, तब भी मैं मुद्दों की पत्रकारिता करता था. किसानों की एक कॉलम जो न्यूज नहीं छापते थे, मैंने कितने सैकड़ों शो किए होंगे. किसानों की आवाज बनने की कोशिश की, बेरोजगारों की आवाज बनने की कोशिश की, महिलाओं की जिस तरह से सुरक्षा व्यवस्था है उसकी आवाज बनने की कोशिश की,
व्यापारियों की आवाज बनने की कोशिश की, श्रमिक मजदूरों की आवाज बनने की कोशिश की, सबसे बड़ा आउटसोर्सिंग कर्मचारियों की आवाज बनने की कोशिश की। मुझसे जितना हो पाता था मैंने किया, लेकिन एक लक्ष्मण रेखा होती है, आप वहां न्यूज चला सकते हैं, ऑर्डर नहीं कर सकते। और सिस्टम इतना सड़ा हुआ है कि सिस्टम को साफ करने के लिए, गंदगी साफ करने के लिए आपको गंदगी में उतरना पड़ता है। और तब मुझे अरविंद जी ने कहा कि देखो, गंदगी अगर साफ करनी है तो आपको कीचड़ में उतरना पड़ेगा, चाहे आपको जो भी लोग गालियां दे, मुझे भी देते हैं, लेकिन ये लोग जो गालियां देते हैं ना, वो पॉलिटिकल पार्टी वाले होते हैं। जनता कभी गालियां नहीं देती, वो तो सिर पे बिठाती है। मुझे भी दिल्ली में देख लीजिए आप। और तब मैंने तय किया कि मैं राजनीति में आऊंगा।